આમળાના પૂરા ફાયદા મેળવવા માટે જરૂર સાંભળો. 1. આમળાનું અથાણું. જામ અને કેન્ડી કાચા આમળાની જેમ વિટામિન સી આપતા નથી. આમળાનો પૂરેપૂરો ફાયદો મેળવવા માટે તેને કાચા ખાવાથી સૌથી વધુ ફાયદો થાય છે. 2. આમળાના પૂરા ફાયદા મેળવવા માટે તેને સવારે ખાઓ. તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે અને શરીરને શુદ્ધ કરે છે. રોજ આમળા ખાવાથી આંખોની રોશની સુધરે છે, તેથી ચશ્મા ધરાવતા લોકોએ તેનું સેવન કરવું જોઈએ. 3. કાળા, જાડા અને લાંબા વાળ માટે આમળાનો ઉપયોગ કરો. પ્રદૂષણ, ધૂળ, તણાવ, હવામાનમાં ફેરફારને કારણે વાળ ડ્રાય અને રફ થઈ જાય છે અને વાળ ખરવા લાગે છે. વાળની મજબૂતાઈ અને ચમક જાળવવા આમળાનો ઉપયોગ કરો. 4. આમળામાં રહેલું આયર્ન, એન્ટીઓક્સિડન્ટ અને કેરાટીન માત્ર વાળના મૂળને જ મજબૂત નથી બનાવતા પરંતુ તેમને કાળા અને જાડા પણ બનાવે છે અને વાળને ફ્રી રેડિકલથી બચાવે છે. 5. વાળને સ્વસ્થ અને સુંદર બનાવવા માટે લોખંડના કડાઈમાં સૂકા આમળા શેકી લો અને તેને પીસી લો. આ પાવડરને મહેંદીની પેસ્ટમાં મિક્સ કરીને વાળમાં લગાવો. વાળના સ્વાસ્થ્ય અને સુંદરતામાં વધારો થશે. 6. જો તમે ડેન્ડ્રફ અને સ્કેલ્પ ઇન્ફેક્શનની સમસ્યાથી પરેશાન છો તો આમળા તમને આ સમસ્યાથી બચાવી શકે છે. આ માટે મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે આમળાને મેથીના દાણા સાથે પીસીને પેસ્ટ બનાવો. આ હેર પેકને માથાની ચામડી અને વાળ પર લગાવો. અડધા કલાક પછી વાળ ધોઈ લો. અઠવાડિયામાં 2 વાર આ હેર પેકનો ઉપયોગ કરવાથી ડેન્ડ્રફ અને સ્કેલ્પની સમસ્યામાંથી રાહત મળે છે. 7. વાળને સફેદ થતા રોકવા માટે આમળાનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. આ માટે 1 ગ્લાસ પાણીમાં 1 ભારતીય ગૂસબેરીનો રસ ભેળવીને રોજ પીવો. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખે છે. લોખંડની કડાઈમાં સૂકા ગોસબેરીને ફ્રાય કરો અને તેને પીસી લો. તેને મહેંદીની પેસ્ટમાં મિક્સ કરીને વાળમાં લગાવો. 2 કલાક પછી વાળ ધોઈ લો. વાળમાં નિયમિતપણે આમળા અને મહેંદી લગાવવાથી અકાળે સફેદ થતા અટકાવી શકાય છે. 8. આમળાથી તમારી સુંદરતામાં વધારો કરશે. આમળામાં વિટામિન સી અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. આમળાનું નિયમિત સેવન કરવાથી કરચલીઓ અને ફાઇન લાઇન્સ જેવા વૃદ્ધત્વના સંકેતોને રોકી શકાય છે. 9. ખીલની સમસ્યાથી પણ રાહત મળશે. રોજ આમળાનો રસ પીવાથી પેટ સાફ રહે છે અને શરીરમાંથી ઝેરી તત્વો દૂર થાય છે. આ ખીલને અટકાવે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. 10. ચહેરા પરથી ડાઘ અને ખીલ દૂર કરવા માટે આમળા પાવડરને નવશેકા પાણીમાં મિક્સ કરીને ચહેરા પર લગાવો. તે સુકાઈ જાય પછી તેને ધોઈ લો. આનાથી રંગ સુધરે છે અને ફોલ્લીઓ અને ડાઘ દૂર થાય છે. 11. ત્વચાની ચમક વધારવા આમળાના તેલનો ઉપયોગ કરો. આમળાના તેલથી માલિશ કરવાથી ત્વચાની કુદરતી ચમક વધે છે અને ત્વચા મોઇશ્ચરાઇઝ્ડ અને હાઇડ્રેટેડ રહે છે. 12. 1 ચમચી દહીંમાં 1 ચમચી મધ અને 1 ચમચી આમળા પાવડર મિક્સ કરીને ફેસ પેક બનાવો. આ ફેસ પેકને ચહેરા પર લગાવો અને 15 મિનિટ સુધી રાખો. પછી ચહેરો ધોઈ લો. આ ફેસ પેકથી ત્વચા યુવાન દેખાય છે અને ત્વચાના ઇન્ફેક્શનથી પણ સુરક્ષિત રહે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.